નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો. ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતક નાશમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 6 માર્ચ 2025. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ સુદ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે. આજનું કરણ છે વિષ્ટિ. આજના રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃષભ રાશિમાં રહેશે. અર્થાત આજે જે કોઈ પણ બાળક અવતરિત થાય છે એની જન્મ રાશિ વૃષભ રહેશે, જેના વર્ણના અક્ષરો થશે બ, વ, ઉ. આ પ્રમાણે નામકરણ કરવું મંગલકારી ગણાય, શાસ્ત્ર સંમત ગણાય. આ છે આજના દિવસનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6:57 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:44 રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:27 પ્રારંભ કરી 1:15 સુધી છે, જ્યારે રાહુ કાલમ બપોરે 2:20 પ્રારંભ કરી બપોરે 3:48 સુધી રહેશે. આજથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. સવારે 10:52 હોળાષ્ટક લાગુ પડી ગયા છે. આજે ભદ્રા 10:52 પ્રારંભ કરી રાત્રિના 10:02 સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે. અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું. સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું. જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે. મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિન આપના માટે લાભકર્તા સાબિત થતો જોવા મળી રહ્યો છે. આજે મહેનતથી તમને વધુ લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે. બિઝનેસમાં કોઈ મોટી સફળતા મળવાની પણ સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સરકારી ક્ષેત્રના કામમાં આજે સમસ્યાઓ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. સરળતાથી સરકારી ક્ષેત્રનું કામ આજે નહીં થાય. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિદાયક, જ્ઞાનવર્ધક અને જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ કરનાર જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિન થોડો ઉતાર ચઢાવ કે મિશ્ર પ્રતિસાદ વાળો ભાષિત થઈ રહ્યો છે. વાત કરી લે ઉપાય. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ રહેવાનો છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો ઉપયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દત્ત પૂજન કરવું, દત્ત બાવનીનો પાઠ કરો, કલ્યાણકારી રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ દ્વિતીય રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મેળવશો. વૈવાહિક જીવન આજે આપનું સુખમય વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન બની ગયા છે.
આજનો દિવસ આનંદદાયક રહેશે. તો આજે શત્રુઓથી સાવધાન રહેવું હિતાવ રહેશે. દિવસ આનંદદાયક છે પણ શત્રુ પીડા ક્યાંક ને ક્યાંક થઈ શકે છે, તો સાવચેત રહેવાની જરૂર છે. આજે તમને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ પ્રાપ્ત થઈ શકે. એટલે આ રીતે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા જોવા મળશે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહેવાનો છે એ છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દેવી અંબિકાની આરાધના આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે ધ્યાનપૂર્વક તમારે કામ કરવું જોઈએ. તમે જે કંઈ પણ કામ કરો છો એમાં ફોકસ રાખવાની જરૂર છે. આજે નવી યોજનાઓને પર વર્ક કરવું, એની પર કામ કરવું, મુલતવી રાખવું એ તારે હિતાવ રહેશે. આજનો દિવસ એકંદરે લાભદાયી રહેવાનો છે, પણ જે કામ ચાલુ છે એમાં લાભ મળવાની સંભાવના છે. વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે. આજે મહત્વના કાર્યને કરવામાં દિવસ પસાર થતો જોવા મળશે. તો ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ કથ્થઈ જોવા મળશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો. મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમની રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયક રહેશે, લાભ કરતા જોવા મળશે. આજે રચનાત્મક કાર્ય કરવાની તમને તક મળી શકે. તમારી તો પોટેન્શિયલ છે, તમને આવડત છે, તો આજે તક તમારા માટે લાભકારી નીવડશે. આજે મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળી રહ્યો છે. આ બધા તમારા સહયોગમાં આવશે. તો સાથે વિદેશ સાથે વ્યાપાર કરનારા લોકોને લાભના અવસરો મળશે. કોઈ વિદેશ સાથે, કોઈ વિદેશી વ્યક્તિ સાથે બિઝનેસ ચાલતો હોય તો આજે લાભ અવશ્ય જોવા મળી શકે છે. આજે મોટા ભાઈ બહેનોની સલાહ લાભકારી નીવડી શકે. તેમની સલાહને અવગણવી ન જોઈએ. તમારા માટે ખૂબ મંગલકારી આજે ભાઈઓને માર્ગદર્શન રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી લે ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે રાખોડી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગાયને ઘાસ પધરાવવું તમારા માટે હિતાવ રહેશે. જી, વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી, પરંતુ થોડોક બિઝનેસમાં, કાર્યમાં વ્યસ્તતાભર્યો જોવા મળશે. આજે સહકર્મીઓ કાર્યમાં અવરોધો ઊભા કરે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારા કામ પ્રત્યે ખૂબ જ સાવધાન તમારે રહેવાની જરૂર છે. કામ પ્રત્યે જેટલા સજાગ રહેશો એટલો તમને લાભ જોવા મળશે. આજે તમને ઘણા સ્ત્રોતથી, ઘણા રસ્તાથી નાણાકીય લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે અનિયંત્રિત વાણીથી પ્રણય સંબંધો તમારા પ્રભાવિત થઈ શકે છે. તો વાણીને સંતુલિત રાખવી તમારા સંબંધો માટે સારું રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કોઈ પણ ઘેરો રંગ આજે મંગલકારી નીવડશે. ખાસ કરીને ઘેરો પીળો રંગ વધારે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી, વડીલોની સેવા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ, અણ. આવા જાતકો આજે પોતાના સ્વાસ્થ્યનું બરાબર ધ્યાન રાખવાની જરૂર છે. વાતાવરણમાં થઈ રહેલા બદલાવની અસર તમારા શરીર ઉપર પડી શકે છે. આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારું મન મૂંઝવણમાં રહેશે. કોઈ મહત્વનો નિર્ણય લેવામાં મુસીબત આવી શકે છે. તો સમજી વિચારી, ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવો હિતાવ રહેશે. નાણાકીય બાબતોમાં થોડું જોખમ લેવાનું આજે ટાળવું હિતાવ રહેશે. સંબંધીઓ અને મિત્રોની મુલાકાત તમારા માટે લાભદાયી નીવડશે. તણાવમાંથી મુક્તિ આપનારી સાબિત થશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે દુર્વા શ્યામ બની રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય
આજે શિવજીને ચંદન અર્પણ કરવું, ચંદનનું તિલક કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસે. રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ક. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમને તમારા પરિવાર સાથે રોમાંચક ક્ષણ વિતાવવાનો અવસર મળી શકે. આજે મિલકતને લગતી ઉપાધિઓનો ઉકેલ આવી શકે. જે કોઈ સમસ્યા ચાલે છે ઘરમાં, આર્થિક બાબતે, પ્રોપર્ટી બાબતે, મિલકત બાબતે, તેનું સમાધાન આજે મળી શકે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ તમારી વિશ્વસનીયતા આજે વધતી જોવા મળશે. વ્યવસાયમાં, બિઝનેસમાં નવા પ્રોજેક્ટ ઉપર તમે કામ પ્રારંભ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલપ્રદ છે. વાત કરી લે ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે આપે ગૌ સેવા અવશ્ય કરવી, ગાયોની સેવા કરવી તમારા માટે મંગલકારી રહેશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે કામકાજી લોકો માટે શુભ પરિણામ વાળો દિવસ જોવા મળશે. જે લોકો કામ કરી રહ્યા છે કોઈ પણ પ્રકારના, એને દિવસ મંગલકારી રહેશે. દિવસભર વ્યવસાયમાં લાભની તકોથી નાણાકીય સ્થિતિ આજે વધારે મજબૂત જોવા મળશે. આજે તમને તમારી કાર્ય યોજનાઓમાં સફળતા મળવાના ગ્રહમાન છે. તમે કામમાં કંઈક નવું કરશો જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક બની શકે છે. માતા પિતા અને પરિવાર સાથે સાંજનો સમય આનંદથી પસાર થઈ શકે છે. તો ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય આજે દેવી દુર્ગાની આરાધના કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવવાનો અવસર મળશે. તો આજે પરિવારના સભ્યોની ખુશી માટે તમે ધન ખર્ચ કરવા માટે પણ તત્પર રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને તમારા કામમાં મહેનત કરતા વધુ સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. તો આજે જે લોકોનું કામ વિદેશ સાથે છે, વિદેશીથી સંબંધિત છે, તેઓ માટે વિશેષ લાભના અવસરો બનશે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલપ્રદ છે. વાત કરવામાં ઉપાયની, તો શુભ રંગ આજે ગોલ્ડન સાબિત થશે. ઉપાય આજે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભ થવાના અવસરો મળશે. આજે ભાગીદારીઓ તરફથી લાભ મળવાની સ્થિતિ જોવા મળી રહી છે.
જો તમે લોખંડ અને કોઈ પણ ધાતુના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આજે આવકમાં વૃદ્ધિના અવસરો મળશે. આજે તમને ઘરની સજાવટ માટે થોડી ખરીદી કરવાનો પણ મોકો મળી શકે એ પ્રકારના ક્રમાંક છે. આજે આળસને કારણે તમારું કામ અટકી શકે છે, બગડી શકે છે, વાતનું ખાસ ધ્યાન રાખો. બાકી આજનો દિવસ મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે કાળો સાબિત થશે. ઉપાય છે આજે દેવી આરાધન કરવું. ભગવતી તમારી કુળદેવીની પૂજા તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે તમારા માટે શુભ રહી શકશે. આજે તમારે સ્વાસ્થ્યને લઈને પોતાની સંભાળ રાખવી જરૂરી છે. પરિવારમાં નાણાકીય બાબતે કે મિલકત સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. સાવચેત રહેવાની જરૂર છે. દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે આનંદની પળો વિતાવવાનો અવસર આજે મળી શકે. અર્થાત દાંપત્ય જીવન આજે આપના માટે સુખકારક જોવા મળી રહ્યું છે. આજે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પણ કરી શકશો, જે તમારા માટે મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે સાબિત થવાનો છે બ્લુ. કોઈ પણ રીતે આરનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયના દૂધથી રુદ્રાભિષેક કરો, કલ્યાણકારી સાબિત થશે આપના માટે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને ઝ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે અનુકૂળ સાબિત થશે. આજે લાભ મેળવવા માટે તમે જોખમી નિર્ણયો પણ ગ્રહણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે કોઈ વાતને લઈને ભાવુક બની શકો છો. આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ રહી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો તમારા વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવા આજે સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરવામાં આવી ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ આસમાની બની રહ્યો છે. ઉપાય છે આજે દેવીની સ્તુતિ કરવી, આનંદના ગરબાનો પાઠ અવશ્ય કરો, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 6 નંબર શુક્ર, 9 નંબર મંગળનો છે. આજનો દિવસ મંગલકારી છે. તમામ કાર્યોમાં સફળતા મળી શકે. આર્થિક અને સામાજિક સિદ્ધિ આજે પ્રાપ્ત થઈ શકે છે. વયસ્કો માટે આજે સારા માંગા આવવાની સંભાવનાઓ છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. 11 વાગ્યાની લગભગ આજે હોળાષ્ટક પ્રારંભ થશે. તો આજથી લઈને હોળીના દિવસ સુધી કોઈ પણ પ્રકારના મહત્વના માંગલિક કાર્યો, ગૃહ પ્રવેશ છે કે સગપણ છે, વિવાહ આદિ કાર્યો ન થઈ શકે. સામી હોળીના સમયને અશુભ માનવામાં આવે છે, એટલે આ હોળાષ્ટકના 8 દિવસ અશુભ ગણી શકાય છે. તો આ દિવસમાં કોઈ પણ માંગલિક કાર્ય નથી થઈ શકતું. કેવલ ને કેવલ હરિભક્તિના કાર્ય થઈ શકે. તો સત્યનારાયણ કથા છે કે એવા બધા કાર્યો થઈ શકે છે, પણ માંગલિક કાર્યો નથી થઈ શકતા. આજથી હોળાષ્ટક પ્રારંભ થઈ જાય. હોળીના દિવસે તમામ વસ્તુ હોળી દહન પછી શુભતામાં પરિણત થાય છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર, જે આપના માટે ખૂબ શુભ સાબિત થશે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. રામજીની શરણ સ્વીકારી આ મંત્રોની એક માળા મંત્ર જાપ આજના દિવસને આપના માટે મંગલકારી બનાવશે. જેટલો થઈ શકે એટલો જાપ આપના માટે હિતાવ રહેશે. એક માળા થાય તો એક માળા, અન્યથા જેટલો થઈ શકે એટલો જાપ હિતાવ રહેશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી
તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.